टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। पर नजर કરીએ તો 2025ના પહેલા દિવસે બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત થયો। અકસ્માતમાં 3ના મોત, 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે। ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી જામનગરથી રાજસ્થાન તરફ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે। ભારતમાલા હાઈવે પર સુઈ ગામના સોનેથ ગામ નજીકની આ ઘટના છે। તો નવા વર્ષના પહેલા જ દિવસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। રોંગ સાઈડમાં ટેન્કર આવી રહ્યું હતું અને બસ જોડે અકસ્માત થયો હતો। વધુ વિગતો સાથે બનાસકાંઠાથી સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે। રતનસિંહ, આજે અકસ્માત થયો છે એમાં ટેન્કર ચાલકનો વાંક અત્યારે દેખાઈ રહ્યો છે, શું વિગતો મળી રહી છે? હિમ ચોક્કસથી જણાવી દઉં કે 2025ની જે નવી શરૂઆત થઈ છે ને, અને તેની જે શરૂઆતમાં જ બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતની જે ઘટના છે તે સામે આવી છે। ત્યારે બનાસકાંઠાના જે સુઈ ગામના ભારતમાલા જે હાઈવે છે, હાઈવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના થઈ છે। રોડ સાઈડમાં જે આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો છે। ત્યારે અકસ્માતમાં લક્ઝરીમાં સવાર 20થી પણ વધુ લોકો છે તે ઘાયલ થયા છે અને 3ના ઘટના સ્થળે મોત થયા છે। ત્યારે સુઈ ગામના સોથેન ગામ નજીક જે રાત્રિના સમયે મોતની ચીચારીઓથી જે હાઈવે છે તે ગુંજી ઉઠ્યો હતો। ત્યારે જામનગરથી રાજસ્થાન તરફ જતી આ લક્ઝરીને સોનેટ ગામ નજીક ભારતમાલા હાઈવે પર અકસ્માત થયો હતો। ત્યારે ઘાયલો લોકોને જે 108 મારફત છે જે બાબરથરા સહિતની જે સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ત્યારે મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેને લઈને ઘટનાની જાણ થતા સુઈગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ખાતે જે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બિલકુલ, આભાર રતનસિંહ વિગતો આપવા માટે।